હવે તો કેવા આમ વ્યાસપીઠની વ્યાસની ગરિમા જળવાય. તમે જો પેલા નકરા ટીકડા આવતા પોથી ઉપર ભગવાન એમ કારણ કે ઓલી કીડિયું નકરી કીડિયું આવતી. ભગવાન એમ કરીને કે કીડી આવી ગઈ એમ ભજન છે ને એ બળ આપે છે. એટલું મનોબળ આપે. આપણા લોકગીતોય મનોબળ આપે છે, આપણા ગીતોય મનોબળ આપે, આપણું સંગીત મનોબળ આપે છે. અને એ મનોબળના આધારે આપણે જાગીએ છીએ, આપણે વિચારીએ છીએ, આપણે વિચારશીલ છીએ. એટલા માટે બેન આશાબેન કારેલિયાને જોરદાર તાળીઓથી આપણે નવાજીએ. બેન શ્રી આશાબેન કારેલિયા. बजरंगदास बापानी जशुबाई मात की खोड़ियार मात की जय. ओम नमः पार्वती पते हर हर આસોદરિયા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન હોય અને આટલું માનવ મેરામણ ભેળું થયું હોય નવા વર્ષનો. જો કે અમારો આજ મુહૂર્તનો પ્રોગ્રામ પહેલો પ્રોગ્રામ આસોદરિયા પરિવારને આંગણે છે, ત્યારે આપ સૌ વડીલોના ચરણોમાં મારા વંદન, માતાઓના ચરણોમાં મારા વંદન. અને આ સાથે એની નજદીક જ્યારે સર્વપ્રથમ મુહૂર્તના પ્રોગ્રામમાં ભેળું થવાનું થયું, અમે બધા ભાંડડા, અમારા બધા સાજિંદાઓ, મીર ગ્રુપ, અમે સહુ મુહૂર્તમાં આજે પહેલો દિવસ આજે મેળવ્યા છીએ. ત્યારે એ મોગલને યાદ કરી અને આપ સૌની જે ફરમાઈશ મારી સુધી પહોંચી છે ત્યાંથી મને શરૂઆત બી કરવી છે. અને આ તકે હું ચંદુભાઈનો આભાર માનીશ કે એમના થકી અમને અહીં આવવાનું થયું છે. જો કે ગળત ગામમાં કદાચ મારો બીજો પ્રોગ્રામ છે. અહીં ઘણા સમય પહેલાં
ભાવેશ દાદાના આંગણે ભાવેશ દાદા ગોરના ઘરે કદાચ કાર્યક્રમ કર્યો હતો અમે, અને આજે ચંદુભાઈએ ફરી એક સંબંધના તાતણે અમે સૌ કલાકાર નહીં પણ એક સંબંધના તાતણે અહીં ભેળા થયા છીએ, ત્યારે એ મોગલને યાદ કરવી છે મને. હે મોગલ આવે હે હે નવરાત રમવા, હે જી કેવા વેશે માં, હે માડી કેવા વેશે, હે માને ઝણડણ ઝણડણ જાજર ઝણકે, હે આઈને ખણડણ ખણડણ કાંબી માં, હે આઈ ખણડણ ખણડણ કાંબી, અને આ ચાંદની નો चांदनी नो चंदर वो चमके, ए झिली कोर ने रातों मां, हे आई लीली कोर ने रातों, पर तो सबने देखे माताजी, ए पर तो सबने ए देखे आवे, हे नवरात रमवा, हे आई केवा वेश मां, हे आई केवा वेश. અહીં આસોદરિયા પરિવારની માં કુળદેવી ખોડલ છે, ત્યારે એ માળી પાસે માગીને કેટલું માગીએ પણ સૌ કોઈની મનની વાત જાણનારી એ માં ખોડલ છે, ત્યારે બધી તારી દ્રષ્ટિમાં કિતાબો ઘાડો, નમો મંગલા રૂપ ખોડલમાં, નમો મંગલા રૂપ ખોડલમાં, નમો મંગલા રૂપમાં ખોડલમાં. આજે હું અવસર છે ત્યારે હે જે આશા ગિરવર ઝામોરના, હોને કંકાણ પેટ ભરા,
ન બોલીએ હરે રે 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 તો પાંજા હૈડા ફાટ મરા હેજી ધમ ધમે નગારા રે ધમ ધમે નગારા રે હોજી રે હે મારી ખોડ
તો યા હિરની છે દીકરી હો યા હિરની માં દીકરી અરે યા હિરની છે દીકરી હો એનું અમરમાં છે ના અમરમાં છે ના હરીની હરે લાગે લગે બચિયા
માંગુ વિષ આપે ત્રીસ મારો હે માંગુ વિષ આપે ત્રીસ મારો દ્વારકાધીશ વિષ આપે ત્રીસ મારો દ્વારકાધીશ છે રંગીલો રાય રણ છોડ છે ખજાને ક્યાં ગઈ છે ખજાને ક્યાં ગઈ છે હે માંગુ વિષ આપે ત્રીસ મારો દ્વારકાધીશ ગરબા હોય તો અડધી રાતે ઉઠાડો તો બી અમે રમીએ. આપ સૌની પરમિશન હોય તો બહેનો અહીંથી થોડી વાર રાસ રમે એવું અમારે સૌનો આગ્રહ છે. હા હા બધું આવશે. બેસો, મહેમાનોને કંઈ મોડા જાજો, બેસો થોડી વાર. બહેનોને થોડી વાર 5-10 મિનિટ રાસ રમાડી ભાઈઓની જે ફરમાઈશો છે હું પૂરી કરું છું. હું ભાભીને જ કહીશ કે બધી બહેનોને 5-10 મિનિટ રાસ રમાડીએ. આ તો અહીં ઈશ્વરનો ખોળો, અહીં મેળો છે. નાણું મળે પણ ટાણું ન મળે.
આસોદરિયા પરિવાર ભેળું થયું છે ત્યારે સૌને હું વિનંતી કરીશ દીકરી તરીકે કે આપ સૌ આજે કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય છે ત્યારે અને સુરાપુરા બાપાનું અહીં જ્યારે ખોળો છે ત્યારે 5 મિનિટ સૌ રાસ ગરબા રમીએ. Yeah.
આમાં શું છે? ધારો તો કાંઈ ન રહેવા દો નથી. એક જણાને હાથીડો લઈ ગયો ને વરહદી થયું, હાથીડું પાછું ન આપ્યું. થોડોક આકરો માણસ છે. બીજી વાવણી આવી ગઈ એટલે બોલાય કીધું કે ભાઈ હાથીડું દો. તો કયું? અરે કે કળ્યું. પણ કયું કળ્યું? હવે એ વખતમાં એ વી આવશે, બા ઘરે વી આવશે, નાનો નથી, વી આવશે તમ તારી. હા હજી વૈયો આવશે ઈ ભાઈ, વૈયો રાજે પછી. એટલે પંચાયતમાં વાત કરી કે ભાઈ ફલાણો ભાઈ મારું કળિયું લઈ ગયો છે, આ વાવણી બીજી આવી, મારી આગળ બીજું હાથીડું નથી. માં છે ને ગમે એમ ભાઈ, છોકરા જ્યાં સુધી ઘરે ન જાય ત્યાં સુધી માં જાગતી હોય, બાપો ગારોડતો હોય. એ તો આવશે એની રીતે. પંચાયતમાં વાત કરી કે મારું કળિયું નથી દેતા ફલાણા ભાઈ. પંચાયતના માણસોએ કીધું 5 જણા જાઓ એને બોલાય આવો તમે જ. ઈ માણા ઘરે બોલાવા ગયો, ફળિયામાં રૂમાલની કાસડી વાળીને બેઠેલું, ટુવાલની. આવ્યો આય ફલાણા, કા આવ્યો? હું આવ્યો તો પંચાયતમાં બોલાવે તમને અત્યારે. અત્યારે ટાઈમ કાઢો થોડોક, અત્યારે જ કાઢો મારી અમે થોડોક ટાઈમ યાર. મારે કર્યો આમાં હું શાળામાં થોડુંક બોલો ને કે જાજુ સંભળાય. હા ટાઢા પરનું થોડુંક બોલો કે જાજુ સંભળાય. પણ ઓલાએ કીધું કે તારી ભાભી ઘરે નથી ને અંદર દીકરાની વહુ આ ટુવાલની કાસડી પહેરીને અંદર જવાય નહીં. ઓલે માથે ફાળિયું બાંધેલું પન્યું, લાય ઘડીક કાસડી વાળા. ઓલે એમ થયું ઘડીક જ દેવાનું છે. એ કે જોડા માલપા પડ્યા, બંડી માલપા પડી, માલપા જવાય એવું નથી, જોડા કાઢતો થાય એમ છે. થઈ ગયા, લાય બંડી, ફાળિયું, જોડા, બંડી તેણેવાનું પહેરીને પછી પંચાયતમાં ગયો. રામ રામ કે રામ રામ. આનું હાથીડું લઈ ગયા છો ગયા વર્ષે, આ બીજી વાવણી આવી તો પાછું દેતા નથી. કોનું? તો કાનું તમને બોલાવા આવ્યો એનું. એ તો એમ કે આ કાસડી વાળી પન્યું એનું છે, તો હું મારે આપી દેવું? ઓલાને કીધું આ પન્યું તારું? ઓલો કે હા. અરે એ તો એમ કે આ જોડા એના, હું આપી દેવાના? ઓલો કે જોડા તારા. કે તો એમ કે આ બંડી એની. ઓલાને કીધું તું ખોટો, આ હાસો છે. આવું થાય. મેળો થઈ ગયો આપણો. બ્રિજ કે ચમકારે મોતી પ્રોવિલે તો પ્રોવિલે, નકર અચાનક અંધારા. વીજળીના ચમકારા જેવો દેહ છે, એમાં ભજનરૂપી, જ્ઞાનરૂપી, મોક્ષરૂપી એકાદું મોતીડું ભરવાય તો ભરવી લેવું જોઈએ. ટૂંકમાં એકાદું ઘર બોલશે તો હાલશે આપણે. દયા પ્રભુની સાતમ ને સોમવાર, એકાદું ઘર બોલે નથી. આમ બપોરના બરોબર એક ગોર મારા તાંબડી લઈને નીકળ્યા, દયા પ્રભુની સાતમ ને એમાં એક વહુ ઘરે ન, હાહુ નહીં. બાપા સપટી લોટ નહીં હો, મારે હાહુ ના પાડીશ. એ કે સપટી લોટમાં કાયદો એ કાયદો. ગોર બાપા તો ડેલાની બહાર નીકળ્યા, બરોબર મધ્ય ભાગનો સૂર્ય તપે ને 12:30 બરોબર આમ પાદરમાંથી નીકળવું અને માને વાડીએથી ડોડાનો મકાઈનો ભારો લઈને આવવું. ભેગા થઈ ગયા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દાદા ઘરે ગયા તા? હવે લોટ નો આપ્યો સપટી. હું વાત કરો કે હા આલ્યો ભારો લાવો તાંબડી. ગોરદાદાને મકાઈનો ભારો આપી દીધો, માએ તાંબડી લઈ લીધી, હાલો ઘરે. હોંસરીંગ કોરે આવીને બેઠા ને ગોરદાદા બિચારા ખાવ લોચપોચ થઈ ગયા ને ભારાનો ઘા કર્યો ને ગોરે હોંસરીંગ કોરે બેઠા. અને પછી પોતાની સાસુએ પોતાની વહુને કીધું, બટા વહુ? તે કે હવ. ગોરને લોટની ના પાડી? તે કે હા બા. તું શું કામ પાડી? પાડી તો હું પાડું. એ ગોર નથી દેવો. આ દુનિયા છે સાહેબ, કે તું શું કામ ના પાડી? હે
માડી હું તો બાર બાર વરહે આવ્યો, માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી, ભરમાર રે હે જાડેજી માં, મોલું મદીવણું શું આપણા ગીતો હતા સાહેબ. એક કડી મને યાદ આવી છે અને એમાંય ગામડું છે. ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નાવું રે ભાઈ, આપ પર સેવે નાવું રે, તોય પવિત્ર પંડવઈ તારું, તોય પવિત્ર પંડવઈ તારું, આટલી વાત ભગા જાણું રે, આટલી વાત ભગા જાણું રે, હકનું ખાવું હકનું ખાવું, અણહકનું નો ખાવું રે ભાઈ, મહેનત કરીને માણવું જીવન નો અળસુ એમાં ખાવું રે ભાઈ, હકનું ખાવું હકનું ખાવું હકનું ખાવું. ગંગ નવાય નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નાવું. અહીં મજાન મામા જુન્યાઓ આપ પર સેવે નાવું, અને તોય પવિત્ર પટ હોય તારું. આ પવિત્ર આ પંડ, જેને પિંડ કે મહાત્માઓ પિંડ કે, કોઈ ગોળો કે કોઈ પરપોટો કે, ફૂટી જાય એટલે બધું પૂરું છે, પાકું છે પાકું છે પાકું છે પાકું છે, તોય પવિત્ર પંડ હોય તારું, આટલી વાત ભગા હું જાણું. અઠવાડિયે નાતા તો કોઈ એમ કીધું કે અમારા દાદાના શરીરમાંથી દુર્ગંધ આવી. સુગંધ જ આવતી, શું કામ? કસવાયેલા શરીરને પોતાના પરસેવે આખો દી નાતા, પછી વરણ કોઈ પણ હોય 8 કલાક કામ કરે, કરી લ્યો વાત બેન, ફોનમાં તંત્ર વાત કરી લ્યો. એક ભાઈ આમાં વાત કરતા હતા, હા કાકા, હા 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 ચંદુ કાકા, હા હા હા, એટલે કોકે કીધું કે આ રાખ, તો કે આઈફોન છે આઈફોન. હું કામ ડબલા આપણે રાખી નક્કી જ નથી થતું, બોલો લ્યો. હા હા હા, વાહ દોસ વાહ વાહ, હળવો હળવો. હે મને એક જણો કહેતો કે આ કાકાના આ સંબંધ નથી થતા એનું કારણ મેં ભત્રીજા નડે. ભત્રીજા મોટા ભાઈની ઉંમર થઈ ગઈ હોય, નાના નાના છોકરા હોય, કાકા હાવ એમ જ હોય 35 હે, પછી ઓળી ત્યાંથી સુરતથી આ ફોન કરે આનથી, ભાઈ તું આવી જજે ને કાલ તને જોવા આવવાના બાજુમાંથી, હામાં પછી આવવાના હામાં પછી. અને ભાઈ આવે ને આમ સોફા લાગી ગયા હોય, 2-3 બહેનું, ભત્રીજો કાકાના ખોળામાં બેઠો હોય, નાનો એવો અવડો અવડો એવો ભત્રીજો કાકાના ખોળામાં આવ્યો. અને બેનું પ્રશ્ન બહુ થાય તમે જો સંબંધમાં. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સંબંધમાં જાત જોજો, હાવ જુવાર ન જોતા. જેની ખાલી જુવાર જ હોય છે ને દીકરી પસ્તાણીશ બહુ. એટલે તો આપણો બહુ પ્રાચીન એક દુહો છે, વાગડમાં ન દેવી દીકરી, ભાલમાં ન દેવો ઢાંઢો, અમરેલી ન પરણાવો દીકરો ભલે રહી વાંઢો. હા, બહુ સીધી વાત છે. અને કોઈએ કવિને પ્રશ્ન કર્યો કે ભાઈ એટલું બધું કેમ કે વાગડમાં દીકરી શું કામ ન દેવી? તો કે પાણીની બહુ તંગી. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નો દેજો રે સઈ, વાગડની વડિયારી સાસુ દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી.
વાગડીએ કંતાવે રે સઈ પાસલી રે રાતુના પાણીડા મોકલે રે દાદા હોની કરી દાદા હોની કરી વાગડ માનો દેજો રે સઈ વાગડની વડિયારી સાસુ ડોયલી રે દાદા હોની કરી પાણીની બહુ તંગી એટલે વાગડમાં દીકરી ન દેવી ભાલમાં બાવળ સિવાય કાંઈ થાય નહીં એટલે ઢાંઢોનો ઢાંઢો એટલે બળદ માણસ નહીં કહેવાય નિજગણા કહેતા ઢાંઢા જેવો થયો માણસ નહીં કેટલી રૂપ આપ્યું છે કેટલું રૂપાંતર આપ્યું અને કેટલી વ્યાખ્યાઓ કરી આપણે ત્યાં નથી એક જણો આમ ગામડાની બજારમાંથી નીકળ્યો એક ડેલો ખુલેલો ડેલામાં એક બાપા ખાટલો ઢાળીને બેઠેલા કપ જામી ગયેલો રામ રામ રામભાઈ આવો આવો આવ્યા શું આવ્યા બળદ જોતો છે બાપા વેચાતો વેચવો છે પણ દેવો નથી શું કીધું વેચવો છે પણ દેવો નથી 8 વાર કીધું એટલે ઓલો નીકળી ગયો એને એમ થયું બાપાને ચસકી ગયું લાગે છે અને વેચવો છે પણ દેવો નથી એમાં એક એનો મિત્ર મળી ગયો રામ રામ તો રામ રામ કા શું આ બાજુ ભાઈ વાવણી માથે છે ને એક બળદ બીમાર છે ને એક હાજો છે તો મને ઓલી ખબર પડી કે આ ગામમાં બળદ વેચાતો એક ભાઈને વેચવો છે પણ એ બાપા એમ કહે છે કે વેચવો છે પણ દેવો નથી તો બરોબર છે કેમ એમાં એક બેન પાણીની હેલ ભરીને વી આવે લાંબો ઘૂંટો ને માથે હેલ ને ગાગર ને બોઘણું રહી ગયેલું એટલે ઓલાએ કીધું કે આ બાઈ દેવાની છે ત્યાં તો ઓલાની કાલની બુટિયું લાલ થઈ ગયો કે હે ભાઈ ગામ તારું વાહો મારો તો કે સાંભળ કેમ બાપાના દીકરાનું નામ દેવો છે આ દેવાના ઘરેથી બાઈ છે આ બાઈને ખબર હોય કે દેવો ક્યાં છે દેવો મળી જાય તો એને બળદ વેચવો છે એ પાકું છે એટલે બાલમાં બાવળ સિવાય કાંઈ થાય નહીં એટલે